ગુજરાત એટીએસે અલ-કાયદાના આતંકી કેસમાં મોટી સફળતા મળી। આતંકી સાથે સંકળાયેલી મુખ્ય સૂત્રધાર મહિલાની ધરપકડ કરી। શમા પરવીન નામની મહિલાની બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી છે। અગાઉ એટીએસે અલ-કાયદાના 3 આતંકીઓની ધરપકડ કરી હતી। 3 યુવકોની આતંકી વિચારધારા ફેલાવવા બદલ ધરપકડ કરી હતી। સવા અલ-કાયદા ગ્રુપની માસ્ટરમાઇન્ડ હોવાનું પણ સામે આવ્યું છે। આતંકી સંગઠનોના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં હતી। મહિલા આતંકીના મોબાઈલમાં 3 ગ્રુપ મળી આવ્યા। કટ્ટરવાદ વિચારધારાના પ્રસારનું આ સમા એ કામ કરતી હતી। અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે। કલ્પિન, ગુજરાત એટીએસે અલ-કાયદાના આતંકી કેસમાં મોટી સફળતા મળી છે, અપડેટ જણાવશો। ધ્રુવિશા, અલ-કાયદા ગ્રુપની માસ્ટરમાઇન્ડ મહિલા આતંકી સમા હોવાનું જ હાલ તબક્કે પોલીસ તપાસની અંદર પ્રાથમિક તારણ જે છે તે સામે આવ્યું છે। મુખ્ય મહિલા જે આતંકી સમા પરવીન આતંકી સંગઠનોના મુખ્ય હેન્ડલર્સના જે સંપર્કમાં હતી તે મુજબની પણ હાલ તબક્કે વિગતો સામે આવી છે। મહિલા આતંકીના મોબાઈલમાં 3 ગ્રુપ પણ મળી આવ્યા છે પોલીસ તપાસમાં। ગુજરાત એટીએસ અગાઉ પકડાયેલા જે 4 આતંકીઓ હતા તેમના ઇન્સ્ટાગ્રામ ગ્રુપ આધારે જે મળી જિહાદી અને શરીયતને લઈને યુવાનોને કટ્ટરવાદી બનાવતા હતા આ પ્રમાણેની વિગતો છે। ઇન્સ્ટાગ્રામમાં ના ગ્રુપમાં આતંકી સંગઠનને વધુ મજબૂત બનાવવા મહિલા આતંકી સમા પરવીન કામ કરતી હતી। અગાઉ પકડાયેલા 4 આતંકીઓ મહિલા આતંકી માર્ગદર્શનમાં કામ કરતા હતા અને કટ્ટરવાદીનો વિચારધારા કેવી રીતે પ્રસાર કરવો તેનું કામ આ મહિલા આતંકી સમા પરવીન કરતી હોવાની પણ હાલ તબક્કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સોશિયલ મીડિયા ગ્રુપમાં એડ કરવાનો નિર્ણય આ આતંકી મહિલા સમા પરવીન લેતી હોવાની પણ હાલ તબક્કે વિગતો સામે આવી છે। એટલે હવે આખા ઘટનાક્રમમાં પોલીસ અલગ અલગ એંગલથી આ જે આરોપી મહિલા છે તેની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરશે। પૂછપરછના અંતે શું પરિસ્થિતિ પોલીસને લાગે છે તે પર સૌ કોઈની હાલ તો નજર રહેશે। જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો।